હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. જો આજે તો જવાનું છે, એક ફ્રેન્ડના માંડવા છે, એટલે આજે ત્યાં જાવ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ક્યાં બિંદુ? જો આજે નાસ્તો પાણી થઈ ગયા છે. હલો, રેડી થઈ જઈજો હવે. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે ખાવાનું આવવાનું જ છે, આવવાનું જ છે. ખાવાનું જવાનું નથી તમારે ઓફિસ? ઓફિસ જવાનું હોય ને, એ તો જરીક વાર અહીંયા મોઢું બતાવીને પછી તો નીકળી જઈશ. તને ઉતાર દઈશ અહીંયા, સમજી? લો, જો થઈ ગયા રેડી અને હવે નીકળશું. ચાલો બિંદુજી, જાને કા હે ને. ચાલો હાલો, ઓલા બધા નીચે ઉતરો. નીચે બીજા ચાલો. ઊભા છે, બધા આવી ગયા છે. જી રંજીબેન બાબા હાલો મમ્મી. છે ને મામેરી આવી ગયા છે. આજો ચડામણી કરે હો. જાઓ છે ને બધે કેવલના ફ્રેન્ડ. અમારા મામા છે. બધાની ગાડીની ચાવી લઈને ફરે છો. કઈ નહીં વેદુ કેમ વાગી ગયા છે અઢી. એટલે હું ને કોમલ છે ને પૈસા ઉપાડ આવ્યા હતા જો અકાઉન્ટમાંથી. હા, એટીએમ માંથી પૈસા ઉપાડતા જ નતા. ઓલા ભાઈને બોલાવવા પડ્યા. કોમલને શોપિંગ કરવા જવું છે કે કોમલ આજ જાય છે કોમલ ગામ, એટલે આવ્યા છીએ. હવે જઈએ છીએ અમે લોકો પારસનાથમાં કપડાં લેવા. એને ગામ લઈ જવાના છે કોકને, એના ભાભી માટે. ઓલા પાર થયો હતો ને એમની વાઈફ માટે લઈ જવાના છે કપડાં. તો લેવા જાઉં તો હું મેરેજમાં ગઈ હતી ત્યાંથી સીધી ઉપાડી છે મને. ત્યાંથી સીધી ઉપાડી મને કીધું આવું કે કપડાં લેવા જવું છે. હવે ત્યાં જવું, પછી ઘરે જઈ પછી આરામ કરીને પછી સાંજે 6 વાગે જવાનું છે મેરેજમાં. અને કેવલ લોકો જાય છે, કેવલની બહાર જવા. ના ના આવશે જ નહીં. એના ફ્રેન્ડના મેરેજ, મારા ફ્રેન્ડના થોડું. સારું, ચાલો તો મળીએ પછી. ત્યાં જઈને જોઈએ કેવું કલેક્શન છે. ટાઈમ મળશે તો બતાવીશ, બાકી મળીએ પછી. તો જો અમે શોપિંગ થઈ ગઈ છે, અમે શોપિંગ કરી લીધી છે. તો જઈએ છીએ ઘરે. પારસનાથમાં આવ્યા હતા, કલેક્શન સારું પારસનાથ. મને તો પારસનાથના કપડાં બહુ ગમે, પણ ચાલે થોડું કોસ્ટલી હોય પણ વસ્તુ સારી જોવો પડે. શું કલેક્શન બધું બહુ સારું સારું હોય છે. જો હેલો, તો વાગી ગયા છે 5:15. જો હું ઉઠી ને તો મને સ્મેલ આવતી હતી મસ્ત મસ્તની. એ મમ્મા છે ને બનાવે લાડવા. જો લાડવા બનાવે છે. મુઠિયા તો એને કહે ને મુઠિયા. અને આયરું આ પાર્સલ છે ને અહીં ઉભો રે. અને આયરું આ પાર્સલ છે ને, જો હોમવર્ક કરવા બેસવાનું કીધું ને એટલે ફોન લઈને બેઠો તો. જો હોમવર્ક કરવા બેસવાનું કીધું ને એટલે ભૂખ લાગી ગઈ ને પાણીની તરસ આવી ગઈ ને. હા, ખાલી ડીશ ભરી નાસ્તો જ કર્યો તો, બીજું કઈ નહોતું કર્યું બિચારાએ. કા ફોન લઈને બેઠો તો ત્યારે તો કઈ તાકાત નહોતી, બધી એનર્જી દેખાતી હતી ફૂલો ફૂલ. હે ચાલો તો પેલું કાલ તે બધું લખ્યું મને બતાવ જરા કાલ. હા, ઈ જોઈ લે બિંદુ એનું. જા હોમવર્ક જોઈ લે. હાલો 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 જા બતાઈ દે. જા હાલો ફટાફટ, પછી મારે રેડી થવું છે.
મારે મેરેજમાં જવાનું છે. જવું છે. મેરેજમાં જવાનું છે. કાલે હજી જઈને આવ્યા. કાલે મેરેજ નતા, આજે મેરેજ છે. કાલ શું હતું? અને કાલે ક્યાં ગયા હતા મમ્મા? કાલ તો ક્યાંય નહોતા ગયા. કાલ રાતે કાલે હું ક્યાં ગઈ હતી? પરમ દિવસ પરમ દિવસે ગયા હતા ને રાતે. પરમ દિવસે ડીજે હતું, ગરબા ડીજે નાઇટ હતી. એકમાં જ જવાનું હોય, બધે જવાનું હાલે. જવો, તને પૂછશે. એટલે જા હોમવર્ક બતાવી દે. ખાવા તો દિયો. સારું ચાલો. તો પૂજાબેનનો ફોન આવી ગયો છે કે શું કરે છે, રેડી થઈ ગઈ કે? મેં કીધું ના બાપા હું ના. આવે છે ને પેલા હા તૈયાર થઈ આજે જાય. તો ઉઠીને ઊંઘ જ નહીં. 3:30 તો ઊંઘ આવી. ઊંઘ માંડ આવી, પછી ઉઠી એટલી બધી ઊંઘ આવતી હતી ને, ઉઠી અલાર્મ વાગ્યો ત્યારે મેં તો હવે સુઈ જઈશ ને તો પછી ઊંઘ નહીં ઉડે. હમણાં તો થાક લાગે છે બધે. સવારે રાતે લેટ સુવાનું, સવારે ઉઠવાનું, લગ્નમાં જવાનું, લગ્ન કરવાનું એટલે બહુ કંટાળો. એક જ લગ્ન હતા તોય આટલો કંટાળો આવી ગયો. બસ જો એ ધનજીબેન છે ને, જો મુઠિયા તળે છે. લાડવા તૈયાર થઈ જાય ને બતાવીશ. ગાંઠિયા કાલ બનાવશે. કાં ગાંઠિયા બનાવવાના, લાડવા બનાવે એટલે ગાંઠિયા ભેગા બનાવે છે. એટલો ગોબરો, એટલો ગોબરો શું ગોબરો લે? ચૂથી નાખે બિચાડાને. એમ નહીં, તને આમ ગાંઠિયા બધા ભાવે ને? નો ભાવે? આ ઘરના બનાવેલા એમ. ભાવે ને? બીજા કરતા ગાંઠિયા ભાવે કે નહીં? હા ભાવે. એ તો એટલે બધાને જો કે ભાવે જ છે. અને તું નથી ખાતો? ખા મેં ક્યાં મેં કીધું બોલીને ભાવે જ છે. હા હાડું બનાવી બધું. પણ બહારનું લેવું છે તો ઘરનું સારું એમ. બહારનો નાસ્તો કા બરાબર ને? સારું ચાલો, હું થઈ જાઉં રેડી. મેં થઈ જાઉં રેડી. ભાઈની સર્વિસ કરી નાખું, થોડીક એનું હોમવર્ક જોઈ લઉં. હા જોઈ લે એક વાર બરાબર ને? હાલો. પછી રેડી થઈ જાવ, પછી પછી પાછા મળીએ. ત્યાં સુધીમાં કેવલ લોકો આવી જાય. કેવલ લોકો અમને મૂકીને જતા રહ્યા છે બહાર. 4 દિવસ એના ફ્રેન્ડ આવ્યા છે. 4 દિવસથી એ લોકો ફરે છે. હજી એમ કહે છે કે આજે રાતે એ લોકો કાલ જવાના છે. એટલે અડધા ફ્રેન્ડ આજે રાતે જતા રહેવાના છે, અડધા કાલે જવાના છે. એટલે એમ કે આજે રાતે લેટ થશે. એટલે હવે જોઈએ. મેરેજમાં આવી ગયા છે, જો તૈયાર થઈ ગયા. વરરાજા ચડી ગયા છે ઘોડીએ. ઘોડીએ તો ન ચડ્યા પણ કારમાં બેઠા છે. આ અમારા ફ્રેન્ડ બધા, આ સાગરભાઈ. સારું ચાલો તો પછી મળીએ કે જમવા બેસીએ ત્યારે મળશું. અત્યારે તમે સંભળાતું નથી, પછી વાત. मैंने वेदू आज मैचिंग કર્યું હે વેદુ. હાય. જો ડેકોરેશન બહુ મસ્ત છે. ટાઈમ થઈ ગયો છે, બધા આવી ગયા છે જમવા. જો
કેવલ હાય હાય કેવા છે પાસ્તા ઠીક હાલા એટલું બધું મને જેટલું ચાટ જેટલું ન ભાવ્યું સુતરિયા એને આખું ગામ ઓળખે છે પંકજ સુતરિયા, પૂજા સુતરિયા, ભાવિન ભીમાણી, સાગર કડીવાર, આદર્શ ડોરી, આગળ દોરી અંજુ કડીવાર, કેવલ કગથરા માય સેલ્ફ, મોહનલાલ કગથરા, કેવલ મોહનલાલ કગથરા. ઓકે નામ તમે કાઢ નાખો. આ બધા મોરબીના મહેમાન છે અમારા ને હા સાગરભાઈ 2 દિવસનું સાગરભાઈ બોલું પણ સાગરભાઈ વિડીયોમાં આવતા જ નથી. આજે ફાઇનલી આવી ગયા. આનું ટેણિયું રહી ગયું. આ ઈ રહી ગયું. આ ઈ ના આજે આવ્યો હતો. હા મેં ઉતાર્યો થોડી અહીંયા હાથમાં રહીએ તો આજ એ રોયો કે હું दिल बड़ी मुश्किल से मिलते हैं और उसके पास साहिल बड़ी मुश्किल से मिलते हैं. मिल जाते हैं यूं ही लाखों गोरे गाल गुलाबी और गोरे गाल पे दिल बड़ी मुश्किल से मिलते हैं. मैडम जी आप बिजली है, मैडम जी आप बिजली है तो आपके मिस्टर जी बादल हैं. कोई आपके काले काले नैनों का काजल है. एक पल अपनी नजरों से दूर मत जाने देना क्योंकि वो बेचारू आपके प्यार में पूरी तरह से पागल है. જો કેવી એકલી રમે છોકરી નડતી નથી જરાય. જો 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 એકલી રમે છે. જો હાલો ભાવિનભાઈ આવજો. હેલો. તો જો આવી ગયા અમે મેરેજમાંથી અને ખરેખર આજે હાલત એવી છે કે આંખું નથી ખુલ્લી રહેતી. બસ તો જો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ આપણે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.